ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे पहला श्लोक थी। योगानंदः पुरोक्तो यः स आत्मानंद इष्यताम् कथं ब्रह्मत्वमेतस्य सद्वयस्येति चेच्छृणु। आकाशादिस्वदेहान्तम् तैत्तिरीयश्रुतीरितम् जगन्नास्त्यन्यदानन्दाद् अद्वैतब्रह्मता ततः आनन्दादेव तज्जातम् तिष्ठत्यानन्द एव तत् आनन्द एव लीनं चेति उक्तानन्दात् कथं पृथक्। कुलालाद् घट उत्पन्नः भिन्नश्चेति न शङ्क्यताम्। मृद्वदेश उपादानम् निमित्तं न कुलालवत् स्थितिर्लयश्च कुम्भस्य कुलालेस्तो न हि क्वचित्। दृष्टौ तौ मृदि तद्वत् स्यात् उपादानं तयोः श्रुतेः। જે બ્રહ્માનંદ છે એને જ આગળ યોગાનંદ કહેવામાં આવ્યો અને એની પછીના પ્રકરણમાં એને જ આત્માનંદ કહેવામાં આવ્યો. તો બ્રહ્મ તો એક અનદ્વિતીય છે, જ્યારે આત્મા તો એક અદ્વિતીય નથી. હું આત્મા છું, ચેતન છું,
અનેક બીજા બધા પણ ચેતન છે, અનેક બધા આત્મા છે, માટે એક આત્મા અને બીજા આત્મા વચ્ચે સજાતીય ભેદ થયો. હું આત્મા જો ચેતન છું, આ જગત છે જડ છે, વિજાતીય ભેદ થયો. આમ બ્રહ્મ તો સજાતીય વિજાતીય સ્વગત આ સર્વવેદ રહિત એક અદ્વિતીય છે. પણ આત્મા તો સજાતીય ભેદવાળો છે, વિજાતીય ભેદવાળો એમ જણાય છે. તો પછી આ આત્મા બ્રહ્મ કેમ હોઈ શકે કે આત્માનંદ બ્રહ્માનંદ કેમ હોઈ શકે? એટલે કે આત્માનંદ વાસ્તવમાં અદ્વિતીય છે. એ સિદ્ધ કરવા માટે આખું આ પ્રકરણ છે, અદ્વૈત આનંદ પ્રકરણમ. તો જે આત્માનંદ છે એ વાસ્તવમાં બ્રહ્માનંદ છે, અદ્વૈત આનંદ છે. અર્થાત આત્માનંદ આ સજાતીય વિજાતીય સ્વગત આ બધા પ્રકારના ભેદ રહિત છે. એ દર્શાવવા માટે આ પ્રકરણ છે. કથમ બ્રહ્મત્વમેતસ્ય સદ્વયસ્યતિ ચેત. પ્રશ્ન થયો કે આત્માનંદ તો સદ્વય છે, સજાતીય ભેદ છે, વિજાતીય ભેદ છે, તો પછી એ બ્રહ્મ કેમ હોઈ શકે, એક અદ્વિતીય કેમ હોઈ શકે? એવો જો પ્રશ્ન હોય તો શૃણો, તો સાંભળો. આકાશાદિ સ્વદેહાંતમ તૈત્તરીય શ્રુતિરિતમ. તો જો તૈત્તરીય ઉપનિષદ આત્માનું કેવું નિરૂપણ કરે છે? જગત નાસ્તિ અન્યત આનંદાત અદ્વૈત બ્રહ્મદા તતઃ. તૈત્તરીય ઉપનિષદ સમજાવે છે કે આ સમગ્ર જગત આત્માથી ઉત્પન્ન થયું છે, અને માટે આ સમગ્ર જગત આત્માથી ભિન્ન નથી. તમે કહો છો કે આત્મા ચેતન છે અને જગત જણ છે, અને તેથી આત્મા અને જગત વચ્ચે વિજાતીય ભેદ છે, તો કે નથી. આ જેને જગત કહેવામાં આવે છે એ આત્મામાંથી ઉત્પન્ન થયું હોવાના કારણે આત્માથી ભિન્ન નથી. જેવી રીતે અનેક બધા અલંકારો સુવર્ણમાંથી ઉત્પન્ન થવાના કારણે સુવર્ણથી ભિન્ન નથી, અને એટલા જ માટે એમની સુવર્ણ કરતા બીજી ગણતરી ના કરી શકાય. સોનું એવું ગણતરી કરી એટલે અલંકારો આવી જ જાય અંદર. અંતે આત્મા એ ગણતરીમાં આખું જગત આવી જાય, કારણ કે આત્મા જગતનું ઉપાદાન કારણ છે, એવું તૈત્તરીય ઉપનિષદમાં એ પ્રકારે કહેવામાં આવ્યું. તો એવું ક્યાં કહેવામાં આવ્યું? આનંદાદેવ તજ્જાતમ તિષ્ઠત્યાનંદેવ તત. આનંદાદ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે. આ વાક્યમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું, ઇમાની ભૂતાની આ સમગ્ર જગત આનંદમાંથી જ જન્મેલું છે. આનંદેન જાતાની જીવંતી. જન્મ્યા પછી પણ આનંદમાં જ સ્થિત છે. આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. અને છેવટે આનંદમાં જ પ્રવેશ થઈને એક થઈ જાય છે. ઇતિ ઉક્તાનંદાત કથમ પૃથક. તો જગત જ્યારે તે આનંદ ઉત્પન્ન થયું એમાં સ્થિત છે, એમાં જ લીન થઈ જાય છે, એ જગત આનંદ કરતા ભિન્ન કેમ હોઈ શકે? વિમતમ જગત આનંદાત ન ભિદ્યતે તત્કાર્યત્વાત. આ જગત આનંદ કરતા જુદું નથી, કારણ કે આનંદનું કાર્ય છે, આનંદમાંથી ઉત્પન્ન થયેલું છે. યદ્યત કાર્યમ તત્તતઃ ન ભિદ્યતે યથા મૃત કાર્યમ ઘટાદિ મૃદો ન ભિદ્યતે. કાર્ય હંમેશા કારણ કરતા જુદું ના હોય. જેમ ઘડો માટીમાંથી જન્મ્યો છે તો માટી કરતા જુદું ના હોય, તેવી રીતે કોઈ પણ કાર્ય પોતાના ઉપાદાન કારણથી ભિન્ન ના હોઈ શકે. આ જગત રૂપી કાર્ય આનંદ ઉપાદાન ઉત્પન્ન થવાના કારણે આનંદથી ભિન્ન નથી. પણ આપ તો કહો છો કાર્ય કારણથી ભિન્ન ના હોય, તો ઘડો જેવી રીતે માટીમાંથી ઉત્પન્ન થયો તેવી રીતે કુંભારમાંથી ઉત્પન્ન થયો તો કહેવાય જ ને. ઘડાને બનાવવા માટે માત્ર માટી જોઈએ એટલું નહીં, પરંતુ કુંભાર પણ જોઈએ. આમ કુંભાર પણ ઘડાનું કારણ છે, પણ ઘડો કુંભાર રૂપી કારણ કરતા ભિન્ન છે. કુલાલાદ ઘડો ઉત્પન્ન ભિન્નશ્ચેતિ. આ ઘડો જે છે એ કુંભારમાં ઉત્પન્ન પણ થયો અને ભિન્ન પણ છે. એટલે કાર્ય કારણ કરતા ભિન્ન ના હોય એવું આપ કહો છો, એ કેવી રીતે? એ તેના શંક્યતા. આમ તો કે આ પ્રકારની શંકા ના કરવી જોઈએ. મૃદ્વદેશ ઉપાદાનમ. અમે તો કહીએ છીએ કે કાર્ય પોતાના ઉપાદાન કારણ કરતા ભિન્ન ના હોય. મૃદ્વદ જેમ ઘડો પોતાના ઉપાદાન કારણ માટી કરતા ભિન્ન નથી, તેમ આનંદ જગતનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ નહીં. નિમિત્તમ ન કુલાલવત.
કુંભાર જેવી રીતે ઘડાનું નિમિત્ત કારણ છે તેમ આનંદ જગત નિમિત્ત કારણ નથી, પરંતુ માટી જેમ ઘડાનું ઉપાદાન કારણ છે તેમ આ ઘડો આ જગત આનંદનું ઉપાદાન આનંદ જગતનું ઉપાદાન કારણ છે. તો ભાઈ કુંભાર કેમ ઉપાદાન કારણ ના કહેવાય? માટી ઉપાદાન કારણ કહેવાય અને કુંભાર ઘડાનું ઉપાદાન કારણ ના કહેવાય, એનું શું કારણ? એવું કેમ? એક એકથી સમજાવે છે આપણને કે કારણ કે આ ચર્ચા પહેલી વાર આવે છે. તેથી ઉપાદાન કારણ કોને કહેવાય, નિમિત્ત કારણ કોને કહેવાય, આપણે એનાથી પરિચિત ના હોય તો આપણે સમજાવે છે કે માટીને જ ઘડાનું ઉપાદાન કારણ કહો છો અને કુંભારને નહીં, એનું શું કારણ? સિદ્ધિર્લેશ્ય કુંભસ્ય કુલાલેસ્તો નહીં ક્વચિત. તો કે ઉપાદાન કારણ લક્ષણ એ છે કે કાર્ય એમાંથી ઉત્પન્ન થયું હોય, એમાં જ સ્થિત હોય, એમાં જ લીન થઈ જાય. પણ આ લક્ષણ કુંભારમાં ઘટતું નથી. કુંભારમાંથી ઘડો ઉત્પન્ન થયો કહેવાય, પણ ઘડો એમાં સ્થિત પણ નથી, એમાં લીન પણ થતો નથી. દ્રષ્ટૌ તો મૃતિ તદ્વત સ્યાત. જ્યારે ઘડાનું હોવું અને લીન થવું તો માટીમાં છે, કુંભારમાં નથી. ઉપાદાનમ તયો શ્રુતે. તેથી આ માટી જ ઘડાનું ઉપાદાન કારણ બનવાની યોગ્યતા ધરાવે છે, કુંભાર નહીં. એટલે ઘડો ને માટીને કુંભારમાંથી માટી ઉપાદાન કારણ છે, ઘડો નહીં. ભવતો એવમ તત્ર પ્રકૃતિ કેમ આયાતમ. ચાલો ભાઈ, કુંભાર ઘડાનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નહીં, અને માટી ઘડાનું ઉપાદાન કારણ છે, કારણ કે આ ઘડાની સ્થિતિ અને લય એ માટીના કારણે છે. ચાલો તો પછી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે આનંદ જગતનું ઉપાદાન કારણ છે, એમાં આને શું સંબંધ છે? તો કે તદ્વત સ્યાત ઉપાદાનમ તયો શ્રુતે. અંતે રીતે આનંદ પણ જગતનું ઉપાદાન કારણ, કારણ કે શ્રુતિમાં કહેવામાં આવ્યું, શ્રુતિ ઉપનિષદમાં કહ્યું ને, આનંદાત દેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આનંદમાંથી જ આ જગત જન્મે છે, એમાં સ્થિતિ એમાં લીન થાય છે. આમ જગતની સ્થિતિને લઈ આનંદમાંથી શ્રુતિમાં કહ્યો છે, માટે આનંદ જગતનું ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણમાં ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. આત્માનંદ એ જગતનું આત્મા આનંદ સ્વરૂપ આત્મા જગતનું ઉપાદાન કારણ છે. કયા પ્રકારનું ઉપાદાન કારણ? આનંદ સ્વાભિમતમ જગત ઉપાદાનત્વ. તો વૈશેષિક લોકો પણ એક ઉપાદાન કારણ સમજાવે છે, અને સાંખ્યો પણ ઉપાદાન કારણ સમજાવે છે, અને વેદાંતિ પણ સમજાવે છે. તો ઉપાદાન કારણની પણ સમજ જુદા જુદા લોકોમાં જુદી જુદી હોય છે. સ્વાભિમતમ જગત ઉપાદાનત્વ, પોતાનો જે અભિમત છે, એટલે પોતાને જે સંમત છે એ પ્રકારનું ઉપાદાન કારણ આત્મા જગતનું ઉપાદાન કારણ, એ હવે કહેવાની જરૂર છે. વૈશેષિકોનો અભિપ્રાય જે પ્રકારનો નહીં, સાંખ્યનો અભિપ્રાય જે પ્રકારનો પણ નહીં, પરંતુ અમને જે પ્રકારનો સ્વીકૃત છે કે સંમત છે એ પ્રકારનું ઉપાદાન કારણ આત્મા છે, એ હવે કહેવાની જરૂર છે. તદ વક્તુમ તદ અવાંતર ભેદમાહ. તો પોતાને સંમત ઉપાદાન કારણ છે કહેવા માટે ઉપાદાન કારણમાં જે ભેદ છે, કેટલા પ્રકારના ઉપાદાન કારણ છે, એની વાત હવે ગ્રંથકાર કરે છે. 6ઠ્ઠા શ્લોકમાં કહે છે, ઉપાદાનમ ત્રિધા ભિન્નમ વિવર્તિ પરિણામિ ચ આરંભકમ ચ તત્રાન્ત્યો નિનિરંશેવકાશિનૌ. ઉપાદાનમ ત્રિધા ભિન્નમ. ભાઈ જાણો કે ઉપાદાન કારણ 3 પ્રકારનું છે. 3 પ્રકારના ભેદથી ઉપાદાન કારણ, એ 3 પ્રકારનું ઉપાદાન કારણ કહેવાયેલું છે. કેવું? વિવર્તી, પરિણામી છે, આરંભકમ છે. એક વિવર્ત ઉપાદાન કારણ છે, વિવર્તી ઉપાદાન કારણ. એક પરિણામી ઉપાદાન કારણ.
એક આરંભક ઉપાદાન કારણ, આમ વિવર્તી, પરિણામી અને આરંભક એ ત્રણ ભેદથી ઉપાદાન કારણ ત્રણ પ્રકારનું કહેવાયેલું છે. તત્ર વિવર્તમ પરિશેષયિતુમ ઇતરો પક્ષો દૂષયતિ. તો આત્મા કયા પ્રકારનું ઉપાદાન કારણ છે? વિવર્ત, પરિણામી અને આરંભક. તો આત્મા વિવર્ત ઉપાદાન કારણ છે જગતનું, કે પરિણામી ઉપાદાન કારણ છે, કે આરંભક છે? તો આત્મા જગતનું પરિણામી ઉપાદાન કારણ પણ નથી, કે આરંભક કારણ પણ નથી, વિવર્ત કારણ છે. એ વિવર્ત ઉપાદાન કારણ એવું ગ્રંથકાર કહેવા માંગે છે. આ ચર્ચા દ્વારા ગ્રંથકાર એ સિદ્ધ કરવા માંગે છે કે આત્મા જગતનું ઉપાદાન કારણ તો ખરું, પરંતુ વિવર્તી ઉપાદાન કારણ. તત્ર વિવર્તમ પરિશેષયિતુમ, એટલે કે આત્મા જગતનું પરિણામી ઉપાદાન કારણ પણ ન હોઈ શકે, કે આરંભક કારણ પણ ન હોઈ શકે, પણ બતાવવું પડે. કોઈ પણ ઉપાદાન કારણ આ ત્રણમાં એક પ્રકારનું હોય. વિવર્તી પણ હોઈ શકે, પરિણામી પણ હોઈ શકે, કે આરંભક પણ હોઈ શકે. તો ગ્રંથકારે બતાવવું પડે કે આત્મા જગતનું વિવર્તી ઉપાદાન કારણ ન સંભવી શકે. આ પરિણામી પણ કે આરંભક પણ આ બંને આત્માને લાગુ ના પડે. તેથી આત્મા માત્ર વિવર્તી ઉપાદાન કારણ હોઈ શકે એવું કહેવા માંગે છે. એવું ત્યારે જ કહી શકે જ્યારે બીજા બે પ્રકારના ઉપાદાન કારણમાં દોષ બતાવે. બીજા બે પ્રકારના ઉપાદાન કારણમાં જે દોષ રહેલા છે ઉપાદાન કારણ બનવા રૂપે એ બતાવે, અને પછી આ આત્માને વિવર્ત ઉપાદાન કારણ સિદ્ધ કરે. એ જ કહ્યું તત્ર અંત્યૌ ન નિરંશે અવકાશનૌ. તત્ર ઉપાદાન કારણ આ ત્રણ પ્રકારના છે, પણ નિરંશે આરંભ પરિણામ પક્ષો, નિરંશે નિરવય વસ્તુની ન અવકાશનૌ અવકાશવંતૌ ન ભવતઃ. તો હવે આત્મા તો નિરવયવ છે, નિરંશ છે, એમાં કોઈ સ્વગત ભેદ નથી. આત્મા તો સર્વવ્યાપી છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, અને આત્મામાં કોઈ સ્વગત ભેદ નથી. સ્વગત ભેદ કોને કહેવાય? જેમ કે વૃક્ષ હોય, વૃક્ષ એક કહેવાય, પણ એ ડાળીઓ છે, પાંદડા છે, ફૂલ છે, આ બધું જુદું જુદું છે. અને એની સ્વગત ભેદ, પોતાની અંદર રહેલા ભેદ, એવો કોઈ ભેદ આત્મામાં નથી. આત્મા કોઈ અવયવ નથી, અંશ નથી, નિરવયવ છે, નિરંશ છે. ભલે આપણે એમ લાગતો હોય કે જેવી રીતે અગ્નિ અનેક બધા તણખામાં વહેંચાઈ જાય, આપણે માની કે અગ્નિ અનેક અંશમાં વહેંચાઈ ગયો, પણ એવું નથી. અગ્નિ ખરેખર વહેંચાતો નથી આવતો, એ તો માત્ર લાકડાની કરજો વહેંચાય છે, અગ્નિ વહેંચાતો નથી. એટલે અગ્નિ એક હોવા છતાં પણ અનેકતાનો દેખાવ ઉત્પન્ન થાય છે ઉપાધિને કારણે. તો લાકડાની કરજ સાથે અગ્નિ સંયોજાયેલા હોય ત્યારે અગ્નિ આપણે તણખો કહીએ. તો અગ્નિ તણખો એ પ્રકારનું બિરુદ પ્રાપ્ત કરે છે. પેલા લાકડાની કરજ સાથે સંયોગ આવવાને કારણે અગ્નિમાં વિભાગ થતા નથી, લાકડામાં વિભાગ થાય છે. એ લાકડાના વિભાગને અગ્નિના વિભાગમાં આપણે માનીએ કે અગ્નિ અનેક અંશો વહેંચાઈ ગયો. એવું નથી. કેવી રીતે? અનેક આત્મા એવું જણાય છે, એવું નથી. ઉપાધિ આશ્રમમાં ચૈતન્યમાં કોઈ ભેદ નથી પાડે છે, માટે આત્મા અનેકતા નથી, એના કોઈ અંશ નથી. એવી બધી ચર્ચાઓ આગળ થઈ ગઈ. અંત્યૌ ન નિરંશે અવકાશનૌ, કે આરંભ પક્ષ અને પરિણામ પક્ષ છે એ નિરંશે નિરવય વસ્તુની આત્મા નિરંશ છે, નિરવય છે, સર્વવ્યાપી છે. ન અવકાશનૌ ન અવકાશવંતૌ ભવત, તો કે એમને કોઈ અવકાશ નથી. એવું છે ને કે પરિણામી ઉપાદાન કારણ હોઈ શકે, આરંભક ઉપાદાન કારણ હોઈ શકે, ચાલો સ્વીકારીએ, તો પણ એ ઉપાદાન કારણ હંમેશા અંશવાળું હોય, સાંશ હોય, અંશવાળું, અવયવવાળું હોય. જે વસ્તુ અનેક અવયવોને બનેલી હોય એ જ પરિણામને પ્રાપ્ત કરી શકે, કે જ કશાનો આરંભ કરી શકે. પણ જે અવયવ વગરની હોય એ પરિણામને પ્રાપ્ત ન કરી શકે, અને એ બીજા આરંભ પણ ન કરી શકે. એ સમજાવશે.
તયોઃ અનવકાશત્વયો દર્શયિતુમ તાવત આરંભવાદિનઃ મતમ અનુવદતી. આરંભક પરિણામી આરંભક કારણ એટલે એ કયું હોય? આરંભક ઉપાદાન કારણ એટલે કેવું? આ પરિણામી ઉપાદાન કારણ એટલે કેવું? તો સમજાવે છે કે આરંભક અને પરિણામી બંને આત્મામાં શક્ય નથી. આ બંને પ્રકારના કારણપણાને આત્માવકાશ નથી એ બતાવવા માટે પહેલા આરંભક ઉપાદાન કારણ કોને કહેવાય એની વાત કરે છે. 7મા શ્લોકમાં કહે છે આરંભવાદિનોન્યસ્માદ અન્યસ્યોત્પત્તિમુચિરે તંતોઃ પટસ્ય નિષ્પત્તેઃ ભિન્નૌ તંતુપટૌ ખલુ. વૈશેષિકો નૈયાયિકો આ લોકો આરંભવાદી કહેવાય છે. એ શું કહે છે? તંતુપટો ભિન્નૌ. પટ એટલે વસ્ત્ર. આ વસ્ત્ર તંતુમાંથી થયેલો છે. તો સૂતરના દોરામાંથી આ વસ્ત્રનું સર્જન થયું. આ સૂતરના દોરા તંતુ જે છે એ ઉપાદાન કારણ છે, એમાંથી વસ્ત્ર થયું. જેમ માટીમાંથી ઘડો થયો અને માટી ઘડાનું ઉપાદાન કારણ તેવી રીતે આ તંતુમાંથી વસ્ત્ર બન્યું. માટે તંતુ વસ્ત્રનું ઉપાદાન કારણ છે. જે વણકર જે છે એ નિમિત્ત કારણ છે. ઉપાદાન એટલે કશુંક સર્જન કરવા માટે બનાવવા માટે આપણે એનું આદાન કરવું પડે છે, લેવું પડે. જેમ તમારે રોટલી વણવી હોય તો તમે શું લો? બોલો લુઓ. લુવાનું આદાન કરવું પડે. તમે કહેશો કે ભાઈ એમાં તો પછી આદણી પણ જોઈએ ને વેલણ પણ જોઈએ, એ બરોબર છે, પણ નિમિત્ત છે. એ કદાચ ન હોય તોય કંઈક બને ખરી રોટલી, કશાક પ્રકારની બને, કશાકથી ઘડાય. ટૂંકમાં આદણી ને વેલણ બધું હોય અને લુઓ ના તો ના જ બને. લુઓ હોય અને પેલું ના હોય તો કંઈક તો બને. રોટલો બને, કશુંક બને, બાટી બને, કંઈક બને. તો જેના વગર સર્જન શક્ય ના બને એને આપણે ઉપાદાન કારણ કહીએ. આદાન જેને સર્જન કરવા માટે જેને ગ્રહણ કરવું પડે. ટૂંકમાં રોટલી બનાવે એટલે મહારાજ છે ક્યાં નજરે કરવામાં જોઈએ બધા. તરત પેલો લોટનો ડબ્બો આમ ખેંચે અંદરથી, લોટ કાઢે, આમ કરે. દાળ બનાવે તરત બીજો ડબ્બો જોઈએ, આમ જોઈએ, દાળનો ડબ્બો જોઈએ. આમ તેવી રીતે ઘડો બનાવે કુંભાર ક્યાં છે? તરત માટી જે છે એ માટીનો એક પિંડ તરત પકડે. આમ વસ્તુને બનાવવા માટે આપણે જેનું આદાન કરવું પડે, જે જોઈએ એનું ઉપાદાન કહેવાય. તો તેવી રીતે વણકરે જો વસ્ત્રને વણવું હોય તો શું જોઈએ? એને તંતુ જોઈએ. પણ તંતુ ઉપાદાન કારણ છે, વસ્ત્ર એનું કાર્ય છે. હવે પ્રશ્ન એ થયો કે આ વસ્ત્ર અને તંતુ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? તો આ વૈશેષિક લોકો કે નૈયાયિક લોકો એમ કહે છે કે વસ્ત્ર જુદું અને તંતુ, તંતુ જુદું અને વસ્ત્ર જુદું. બંને ભિન્ન ભિન્ન છે. તંતુ તંતુ છે, વસ્ત્ર વસ્ત્ર છે. તંતુપટ ભિન્નૌ તંતુપટૌ ખલુ. આ તંતુ અને પટ જે છે, આ તંતુ અને વસ્ત્ર છે એ જુદા છે. જે તંતુ છે વસ્ત્ર નથી, વસ્ત્ર છે તંતુ નથી. આરંભવાદિન અન્યસ્માદ અન્યસ્ય ઉત્પત્તિમ ઉચરે. આરંભ કાર્યનો આરંભ થાય છે. જે કાર્ય ન હતું એની ઉત્પત્તિ થાય છે. અસત્કાર્યવાદી લોકો છે. અસત્કાર્યવાદી એટલે કે એમ કે ભાઈ આ ઘડો માટીમાં નથી, તો જે ઘડો ન હતો એ ઘડાની ઉત્પત્તિ થઈ. જે વસ્ત્ર ન હતું એની ઉત્પત્તિ થઈ. તંતુમાં વસ્ત્ર નથી, માટીમાં ઘડો નથી. માટીમાં ઘડો જો હોત તો પછી ઘડાને બનાવવા બધો પ્રયત્ન કરવો જ ના પડ્યો હોત. માટીમાં ઘડો તો દેખાવો જોઈએ એક તો. કેટલાક લોકો એમ કહે છે કે નહીં આ ઘડો માટીમાં છે, તો સાંખ્ય લોકો કહે. આ લોકો કે ભાઈ ઘડો માટીમાં જો ઘડો હોત તો તમને દેખાતો હોત, અને તો પછી એને ઘડવા માટે આ બધું તમારે પેલું ચાકડો ને આ બધી વસ્તુ ના જ જોઈતી હોત ને, પ્રયત્ન શેને માટે કરવો પડે હોત? તમારે ચાકડાની મદદ લેવી પડે, આ બધો ઘડવાનો પ્રયત્ન કરો. એ બતાવે છે કે
ઘડો માટીમાં નથી. જે નથી એ ઘડાની માટીમાંથી ઉત્પત્તિ થઈ, ઘડાનો આરંભ થયો. આરંભ ક્યારે કહેવાય? વસ્તુ પહેલા ન હોય અને પછી હોય, એને આરંભ કહેવાય. આપણે યાત્રાનો આરંભ કર્યો. આ ક્ષણ સુધી આપણે યાત્રામાં ન હતા, પછી શરૂ કર્યું આરંભ. જે નથી એ અસ્તિત્વમાં આવે એને આરંભ કહેવાય. તો જે નથી એ ઘડો અસ્તિત્વમાં આવ્યો, જે નથી એ વસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું, વસ્ત્રનો આરંભ થયો. એટલે તંતુમાં વસ્ત્ર નથી. તંતુ એક વસ્તુ છે, વસ્ત્ર બીજી વસ્તુ છે. એટલે કે છે અન્યસ્માત કાર્ય અપેક્ષયા અન્યસ્માત કારણાત અન્યસ્ય કારણ અપેક્ષા અન્યસ્ય કાર્યસ્ય ઉત્પત્તિ ઊંચે ઉક્તવંત. તો વૈશેષિક લોકો એમ કહે છે કે આ પટ એટલે વસ્ત્ર છે એ તંતુ કરતા જુદું છે. એટલે પોતાના કરતા જે જુદું તંતુ છે એમાંથી તંતુ કરતા જુદું વસ્ત્ર છે એ વસ્તુનું ઉત્પત્તિ સર્જન થાય છે. ટૂંકમાં કારણ પણ જુદું, કાર્ય પણ જુદું, તંતુ પણ જુદું, વસ્ત્ર પણ જુદું, માટી પણ જુદું, ઘડો પણ જુદો. એવું કેમ કહો છો ભાઈ? એમને શું ભેદ દેખાયો માટી અને ઘડામાં? કે પછી આ તંતુ અને વસ્ત્રમાં શું ભેદ દેખાયો? બંને જુદા જુદા છે એમ ક્યારે કહેવાય? આ પુસ્તક ને ટેબલ જુદા જુદા છે ક્યારે કહીએ? ટેબલમાં પુસ્તક પણ નથી, પુસ્તકમાં ટેબલ પણ નથી. પુસ્તક એક પ્રકારનું કાર્ય કરે છે, ટેબલ બીજા પ્રકારનું કાર્ય કરે છે. ટેબલ છે વસ્તુને રાખવાનું કાર્ય કરે, એને આધાર આપવાનું કાર્ય કરે. પુસ્તક જે છે આપણને એમાંથી વાંચી શકીએ વગેરે એવું જુદું કાર્ય કરે. આ ગ્લાસ વળી જુદો છે, એ પાણી ભરવાનું વગેરે કાર્ય કરે. તો ગ્લાસ જુદો છે, ગ્લાસનું માપ જુદું છે, એનું કાર્ય જુદું છે. આ ટેબલ જુદું છે, એનું માપ જુદું છે, એનું કાર્ય જુદું છે. આવું હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ ટેબલ જુદું, ગ્લાસ જુદો, પુસ્તક જુદું, વસ્ત્ર જુદું. એટલે જુદાપણું આપણે જાણીએ છીએ. જુદાપણું કોને કહેવાય? તંતો પટસ્થ નિષ્પત્તિ. આ તંતુમાંથી પટની નિષ્પત્તિ થઈ, તંતુમાંથી પટની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ દર્શનાત આપણે જોઈએ છીએ કે તંતુમાંથી વસ્ત્રની ઉત્પત્તિ થઈ. તો શું થઈ ગયું? એતાવતા કથમ કાર્યકારણ ભેદ સિદ્ધિ. ભાઈ વસ્ત્રની તંતુમાંથી ઉત્પત્તિ થઈ માટે વસ્ત્ર તંતુ કરતા જુદું એવું તમે કેમ કહો છો? ભિન્નૌ તંતુ પટૌ ખલુ વિરુદ્ધ પરિણામત્વાત વિરુદ્ધ અર્થક્રિયાવત્વાત છે ઇતિ ભાવ. વિરુદ્ધ પરિણામત્વાત આ તંતુ છે એ વસ્ત્રને બનાવે છે, તો વસ્ત્ર વસ્ત્રને બનાવી શકે? તંતુ જે છે ને એમાંથી વસ્ત્રરૂપી કાર્ય જન્મે, પણ વસ્ત્રમાંથી વસ્ત્રરૂપી જન્મે. જો તંતુ અને વસ્ત્ર એક જ હોત તો જેમ તંતુ વસ્ત્રને જન્મ આપે છે તેમ વસ્ત્ર પણ વસ્ત્રને જન્મ આપતું હોવું જોઈએ, પણ નથી થતું. વળી તંતુ જે છે કેવા પ્રકારનું કાર્ય કરે? તંતુમાંથી દોરડું બને, જાત જાતની વસ્તુઓ બને રેસામાંથી. વસ્ત્ર બીજા પ્રકારનું કાર્ય કરે. વસ્ત્ર તો આપણે શરીરને ઢાંકવાનું એવું બધું કાર્ય કરે. આમ તંતુનું કાર્ય જુદા પ્રકારનું છે, વસ્ત્રનું કાર્ય જુદા પ્રકારનું છે. તંતુ વસ્ત્રને જન્મ આપે, વસ્ત્ર વસ્ત્રને જન્મ ના આપે. જો તંતુ અને વસ્ત્ર એક હોત તો તંતુમાંથી વસ્ત્ર બને તેમ વસ્ત્રમાંથી વસ્ત્ર બનવું જોઈએ, અથવા વસ્ત્રમાંથી વસ્ત્ર નથી બનતું તેમ તંતુમાંથી વસ્ત્ર ના બનવું જોઈએ. જો બંને એક હોય તો એવું નથી. તંતુમાંથી વસ્ત્ર બને છે, વસ્ત્રમાંથી નહીં. તદુપરાંત તંતુ એક પ્રકારનું કાર્ય કરે, દોરી જે હોય એક પ્રકારનું કાર્ય કરે, અને વસ્ત્ર છે બીજા પ્રકારનું કાર્ય કરે. એટલે કયું? વિરુદ્ધ પરિણામત્વાત વિરુદ્ધ અર્થક્રિયાવત્વાત છે. અર્થક્રિયા જે પ્રકારની ક્રિયા એ લોકો કરે છે, જે પ્રકારની ઉપયોગિતા છે પણ જુદા પ્રકારની છે, જે વસ્તુ જન્મ આવે છે પણ જુદા પ્રકારનું છે. એ બધા અમે કહીએ છીએ કે આ તંતુ અને વસ્ત્ર બંને ભિન્ન ભિન્ન પદાર્થો છે. અભિપ્રાય છે જો બંને ભિન્ન હોય, તંતુ વસ્ત્ર કરતા ભિન્ન જ હોય તો વાત બરોબર છે. જો તંતુ વસ્ત્ર કરતા ભિન્ન જ હોય તો બરોબર છે કે ભાઈ વસ્ત્ર તંતુમાં નહોતું. જેવી રીતે આ વસ્ત્ર અને ઘડો એકબીજા કરતા ભિન્ન છે,
મારે વસ્ત્રની ઘડામાં અસ્તિત્વ નથી, ઘડાનું વસ્ત્રમાં અસ્તિત્વ નથી. ધારો કે વસ્ત્રમાંથી કોઈ ઘડો બનાવી આપે, ધારો કે પેલા છોકરાઓ જાત જાતનું કરતા હોય ને, કાગળ લેમાંથી બલૂન બનાવે, પેલું બનાવે, ફલાણું બનાવે, એવી રીતે ધારો કે કોઈ એવું જાદુ કરે કે આ કપડામાંથી ઘડો બનાવી આપે. હવે શું કેવું પડે? ઘડો જે કપડામાં ન હતો એ જન્મ્યો. કારણ ઘડો જુદો છે, કપડું જુદું છે. એ લોકો એમ કે છે કે આ તંતુ જુદું છે, વસ્ત્ર જુદું છે, અને માટે જુદી વસ્તુ જુદા જન્મ આપે. એને આપણે આરંભવાદ કહ્યો. વસ્ત્ર જે અસ્તિત્વમાં ન હતું એ અસ્તિત્વમાં આવ્યું, વસ્ત્રનો આરંભ થયો. માટે તંતુ ઉપાદાન કારણ ખરું, તંતુ વસ્ત્રનું ઉપાદાન કારણ ખરું, પરંતુ આરંભક ઉપાદાન કારણ છે. કારણ કે તંતુ વસ્ત્ર કાર્યના કારણ બંને એકબીજા કરતા જુદા જુદા છે. હેતુ ભિન્ન સત્તાક એવ આરંભ હતી. હેતુ ભિન્ન સત્તાક આરંભ એટલે કે આ વસ્ત્ર જે છે એ તંતુ કરતા જુદી સત્તા ધરાવે છે. તંતુની સત્તા એક છે, વસ્ત્રની સત્તા બીજી છે. તેથી આ આરંભક ઉપાદાન કારણ છે. આવું લક્ષણ છે. ઇદાનીમ પરિણામ સ્વરૂપમાં પરિણામ ઉપાદાન કારણ કોને કહેવાય એ સમજાવે છે 8મા શ્લોકમાં. અસ્થાંતરતાપત્તિ એકસ્ય પરિણામિતા સ્યાત ક્ષીરમ દધિ મૃત્કુંભઃ એવ વસ્તુનઃ અવસ્થાંતરતા આપત્તિ. એક જ વસ્તુ એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત કરે એને પરિણામ કહેવામાં આવ્યું. એકસ્ય વસ્તુ, એક જ વસ્તુ દ્રષ્ટાંત આપે છે. સ્યાત ક્ષીરમ દધી, જેમ દૂધ દહીં બની જાય છે, વસ્તુ એક જ છે. પણ આ જે એક દ્રવ્ય છે એની પહેલાની અવસ્થા છે દૂધ અને પછીની અવસ્થા છે દહીં. તો એક જ દ્રવ્ય જે પહેલા દૂધ કહેવાય એ જ હવે દહીં કહેવાય છે. એવું નથી કે પહેલા જે દહીં કહેવાય જુદી વસ્તુ હતી. તેવી રીતે સુવર્ણ પહેલા જે સોનું હતું એટલે કે લગડીના રૂપમાં હોય કે પિંડના રૂપમાં હોય એ જ હવે અલંકારના રૂપમાં છે. કે માટી જે પહેલા પિંડના રૂપમાં હતી એ જ હવે ઘડાના રૂપમાં છે. એક જ માટી જે પહેલા પિંડના રૂપમાં હતી એ હવે ઘણા રૂપમાં છે. એક જ વસ્તુની એક અવસ્થા હતી. આ માટીની એક અવસ્થાથી પિંડ, માટીની બીજી અવસ્થા છે ઘડો. અવસ્થાંતરતાપત્તિ, એક જ વસ્તુ એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત કરે એને પરિણામ કહેવાય. સોનું એક અવસ્થા હતી લગડી, બીજી અવસ્થા છે અલંકાર. આમ સોનું એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત થયું. તેમ બીજું એક દ્રવ્ય જે પહેલા દૂધ કહેવાતું હતું એ જ હવે દહીં કહેવાય છે. તેથી એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત કરવું, એક અવસ્થાનો ત્યાગ કરવો અને બીજી અવસ્થાને પ્રાપ્ત, એ મહત્વનું છે. પરિણામ કોને કહેવાય કે વિકાર કોને કહેવાય? એક અવસ્થાનો ત્યાગ કરીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવી. ટૂંકમાં જ્યારે પિંડમાંથી ઘડો બને ત્યારે પિંડ પણ જતું રહ્યું, માટીનું પિંડ પણ જતું રહ્યું, ઘડાપણું પ્રાપ્ત થયું. સોનાની લગડીમાં અલંકાર બનાવે ત્યારે લગડીપણાનો ત્યાગ થયો, અલંકારપણા પ્રાપ્ત થયું. આમ પહેલાની અવસ્થાનો ત્યાગ અને નવી અવસ્થાની પ્રાપ્તિ, આ પ્રકારની પ્રક્રિયાને પરિણામ કહેવાય. અવસ્થાંતરતાપત્તિ સ્યાત એકસ્ય પરિણામિતા, એક જ વસ્તુની એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત કરવું એને પરિણામિતા, એને પરિણામ કહેવાય. આપણું શરીર જેમ પેલા બાળક હતું, યુવાન, આધેડ, વૃદ્ધ, એકમાં જ પરિણામ, એકમાં જ અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવ્યો. દેહિનોસ્મિન યથાદે કૌમારમ યૌવનમ જરા, આ પ્રકારની અવસ્થાઓ કહેવાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા કહેવાય. એક અવસ્થાને છોડીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવી અને પરિણામ કરવું. એકસ્ય વસ્તુને પૂર્વાવસ્થા ત્યાગ પુરસ્સરમ, પેલી અવસ્થાના ત્યાગથી માંડીને અવસ્થાંતર પ્રાપ્તિ, બીજી અવસ્થા પ્રાપ્ત કરી પરિણામ ઇત્યર્થ, એને પરિણામ કહેવાય. અને ઉદાહરણ આપે.
સ્યાત ક્ષીરમ દધિ મૃત કુંભ સુવર્ણમ કુંડલમ યથા. જેવી રીતે આ દહીં છે, દૂધ છે, એ દહીં બની જાય છે. માટી છે, ઘડો બની જાય છે. સોનું છે, કુંડળ બની જાય છે. એટલે વ્યવહાર જ બદલાઈ ગયો. પહેલા માટીનો પિંડ હતો ત્યારે આપણે એને માટીનો પિંડ કહેતા હતા અને એને એક રીતે આપણે વ્યવહાર કરતા હતા. એક પ્રકારની ઉપયોગીતા હતી, એક પ્રકારનો વ્યવહાર હતો. હવે ઘડો બન્યો ત્યારે શબ્દ પણ બદલાઈ ગયો ને. હવે આપણે એ જ વસ્તુને ઘડો કહીએ છીએ, એનો વ્યવહાર પણ જુદો છે. આ રીતે એટલે દધ્યાદિ વ્યવહાર યોગ્યતા પત્તિ ક્ષીરાદિ વ્યવહાર યોગ્યતા પરિત્યજ્ય. દૂધ એ પ્રકારનો વ્યવહાર થતો હતો, એનો ત્યાગ કરીને દહીં એ પ્રકારનો વ્યવહાર કે શબ્દ પ્રયોગને પ્રાપ્ત થયા. અને પરિણામ કહેવામાં આવે છે. તો આરંભ કોને કહેવાય? કારણ એક છે, એમાંથી અત્યંત ભિન્ન કાર્ય ઉત્પન્ન થાય છે. પરિણામ કોને કહેવાય? કે જે કારણ છે એ જ બીજી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તો માટીનો પિંડ કારણ છે, એ માટીનો પિંડ જ ઘડારૂપી બીજી અવસ્થાને પ્રાપ્ત કરે. અંદરથી કારણ એક અવસ્થા કારણ છે, એની જ બીજી અવસ્થા કાર્ય છે. એ સોનું લગડીની અવસ્થામાં ત્યારે કારણ કહેવાય અને કુંડળની અવસ્થામાં ત્યારે કાર્ય કહેવાય. એ જ માટી પિંડની અવસ્થામાં ત્યારે કારણ કહેવાય, ઘડાની અવસ્થામાં ત્યારે કાર્ય કહેવાય. એ જ વસ્તુ દૂધની અવસ્થામાં ત્યારે કારણ કહેવાય, દહીંની અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે કાર્ય કહેવાય. એકના એક જ દ્રવ્યમાં અવસ્થાંતરતા આપત્તિ, એક અવસ્થાનો ત્યાગ કરીને એ દ્રવ્ય બીજી અવસ્થાને પ્રાપ્ત કરે અને પરિણામ કહેવાય. એ મોટો ભેદ છે. આ સત્કાર્યવાદ છે. એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ એક જ માટી, એને જ તમે પહેલા પિંડ કહેતા હતા, એ જ માટીનો તમે ઘડો કહો છો. એટલે કે પિંડ ઘડામાં હતો, જે ઘડો હતો એ જ ઘડાને અભિવ્યક્ત કરવામાં આવ્યો. એને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. કે બધા અલંકારો વાસ્તવમાં સોનામાં રહેલા જ છે. જો સોનામાં અલંકાર ન રહ્યા હોત, અલંકાર ન બનાવી શક્યા હોત. રેતીમાં અલંકારો બનાવો, રેતીમાંથી બનાવી લો. રેતીમાંથી બંગડી બને, કુંડળ બને? કેમ ના બને? કારણ કે રેતીમાં કુંડળ કે બંગડી રહેલા નથી. સોનામાંથી કેમ બને? કારણ કે એમાં રહેલા છે. સરળ વસ્તુ છે. લોટમાંથી પૂરી બનાવાય, રોટલી બનાવાય, ચોપડા બધું બનાવાય, પરોઠા બધું બનાવાય ઘઉંના લોટમાંથી. પણ ઘઉંના લોટમાંથી કઈ તમે આદણી તો ના જ બનાવી શકો, વેલણ ના બનાવી શકો, એવું તો ના બનાવી શકાય. કારણ કે એ પ્રકારની સંભાવના નથી. એથી કારણમાં જે પ્રકારની સંભાવના હોય એમાં તમે વસ્ત્ર ના બની શકો, લોટમાંથી ઓળી શકો એવું ના બની શકે. ગમે તે કરો તો ના થાય, કારણ કે એ પ્રકારની સંભાવના નથી. જે તંતુમાં વસ્ત્રની સંભાવના છે, પણ એમાંથી તમે રોટલી ના બનાવી શકો. એટલે આ સાંખ્ય લોકો એમ કહે કે ભાઈ જુઓ, આ કાર્ય કારણમાં રહેલું છે, કાર્ય કારણ કરતા ભિન્ન નથી. પેલા શું કે કાર્ય કારણ કરતા અત્યંત ભિન્ન છે, એવું આરંભવાદી કહે. આ પરિણામવાદી એમ કહે કે કાર્ય કારણ કરતા ભિન્ન નથી. કઈક ભેદ ખરો પણ અત્યંત ભિન્ન નથી. કાર્ય કારણ કરતા ભિન્ન નથી, કારણ વગર રહી ના શકાય. એટલે કે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે તો ઘડો સંભવી ના શકે. એટલે એમાં કહીએ છીએ કે આ ઘડો માટી કરતા જુદો નથી. વસ્ત્રને તંતુ તમે જુદા કહો છો ખરા, પણ વસ્ત્રને તંતુ લઈ લો તો શું રહેશે? કશું ના રહે. તેથી વસ્ત્ર પણ તંતુ કરતા જુદું નથી. એ દરેકની રીત જુદી જુદી છે. બંને જુદા છે કહેવાનું પણ કારણ છે, બંને જુદા છે કહેવાનું કારણ છે. એ માટીને ઘડો જુદા જ છે ને. મને એક વાર તો પ્રશ્ન ક્યાં રહ્યો તો ભાઈ કઈ માટીમાં કોઈ પાણી ભરી શકાય? તમારો ઘડો અને માટી એક જ જો હોય તો માટીમાં પાણી ભરો ને, એ તો થતું નથી. એટલે ઘડો જુદો છે, કારણ ઘડાનું નામ જુદું છે અને પદાર્થ જુદો છે, અને એ જુદું કામ કરે છે. માટીનું પિંડ નામ જુદું છે, એનું કાર્ય પણ જુદું છે. એમ જોવા જો બંને જુદા છે, પરંતુ માટી વગર ઘડો ના હોય શકે એ જોવા તો બંને જુદા નથી. એટલે આપ શેને પકડવું, કયા દ્રષ્ટિને પકડવું, શેને મહત્વ આપવું, વ્યવહાર મહત્વનું શું છે
એ પરથી આ લોકો જુદાપણાનો કે નહીં જુદાપણાનો ભેદ કરતા હોય છે. અને કાર્ય કારણ કરતા જુદું છે એ પ્રકારના અભિપ્રાયને કારણે આરંભવાદ અને કાર્ય કારણ કરતા સ્વતંત્ર નથી એ અભિપ્રાયને કારણે પરિણામવાદ બે વાદ આવ્યા. હવે વિવર્તવાદ વેદાંતિનો પ્રિય વિવર્ત લક્ષણમાં વિવર્ત કોને કહેવાય લક્ષણ હવે 9મા શ્લોકમાં કહે છે. અવસ્થાંતર ભાનમ તુ વિવર્તો રજ્જુ સર્પવત નિરંશેપ્યસ્ત્યસૌ વ્યોમ્ની તલમાલિન્ય કલ્પનાદ. અવસ્થાંતર ભાનમ ન તો અવસ્થાંતરતા આપત્તિ. અવસ્થાંતરતા આપત્તિ એકસ્ય પરિણામ. એક જ વસ્તુ એક અવસ્થાનો ત્યાગ કરીને બીજી અવસ્થા પ્રાપ્ત કરે એનું નામ પરિણામ. તો એક જ વસ્તુ પહેલાની અવસ્થાનો ત્યાગ કર્યા વગર બીજી અવસ્થા રૂપે ભાષે એને શું કહેવાય વિવર્ત. અવસ્થાનો ત્યાગ કર્યા વગર કે અવસ્થાંતર ભાનમ તો પહેલાની અવસ્થાનો ત્યાગ કર્યા વગર બીજી અવસ્થા રૂપમાં ભાષે એને વિવર્ત કહેવાય. અતત્વત અન્યથા ભાવ તત્વત અન્યથા ભાવ અતત્વત અન્યથા ભાવ. અન્યથા ભાવ વસ્તુ અન્યથા ભાવ થાય. જેમ કે માટી ઘડો બને અન્યથા ભાવ થયો પણ રજ્જુ સર્પ બને એ કેવું છે અતત્વત અન્યથા ભાવ. તાત્વિક રીતે અન્યથા થયું નથી. ભલે સર્પ જુદો ભાસતો હોય છતાં પણ રજ્જુ કરતા રજ્જુ જ વાસ્તવમાં સર્પ રૂપે ભાષે છે. આમ રજ્જુ એટલે કે રજ્જુ વિવર્તો રજ્જુ સર્પવત. અવસ્થાંતરભાનમ તુ શબ્દસ્ય પૂર્વસ્માત પક્ષદ્વયાદ વૈલક્ષણ્ય દ્યોતનાર્થ. અવસ્થાંતરભાનમ પરંતુ એટલે કે આ વિવર્ત કારણ જે છે એ પેલા બંને કરતા વિલક્ષણ છે. એકમાં ઉપાદાન કારણમાંથી અત્યંત ભિન્ન કાર્ય સર્જાયું. એકમાં ઉપાદાન કારણે જ બે અવસ્થાને પ્રાપ્ત કર્યા માટે એને કાર્ય કહેવાયું. જરા જુદા પ્રકારનું છે. આ બંને કરતા વિવર્ત ઉપાદાન વિલક્ષણ છે. અવસ્થાંતર ભાનમ તુ પૂર્વાવસ્થામ અપરિત્યજ્યેવ અવસ્થાંતર ભાનમ વિવર્ત. પૂર્વની અવસ્થાનો ત્યાગ કર્યા વગર બીજી અવસ્થા રૂપે ભાસવું એનું નામ છે વિવર્ત. આવું વળે તમને ક્યાં જણાવ્યું? પૂર્વ અવસ્થામાં અપરિત્યજ પહેલાની અવસ્થાનો ત્યાગ કર્યા વગર અવસ્થાંતર ભાનમ આમાં બીજી અવસ્થા છે ખરી પણ પહેલાની અવસ્થાનો ત્યાગ કર્યા વગર બીજી અવસ્થાને પ્રાપ્ત કરવી એટલે શું? પહેલાની અવસ્થાનો ત્યાગ કર્યા વગર બીજી અવસ્થા રૂપે ભાસવું. ઉદાહરણ આપ્યું રજ્જુ સર્પવત. રજ્જુ સર્પની જેમ યથા રજ્જવાત્મના અવસ્થિતસ્યૈવ દ્રવ્યસ્ય સર્પાત્મના અવભાસન વિવર્ત. એમ એક પદાર્થ જેને આપણે રજ્જુ કહીએ છીએ એ પદાર્થ જે રજ્જુના રૂપે રહેલો છે એ રજ્જુના રૂપને ત્યાગ કર્યા વગર જ સર્પના રૂપમાં ભાસે છે એને વિવર્ત. રજ્જુ સર્પાત્મના અવભાસનમ એક જ રજ્જુ સર્પ રૂપે ભાષે છે. અને અધ્યારોપ કહેવાય, વિવર્ત કહેવાય, અધ્યાસ કહેવાય. અસર્વભૂતાયામ રજ્વામ સર્પારોપ અધ્યારોપ. જેમાં સર્પનો લેશ માત્ર પણ નથી એવી રજ્જુમાં સર્પનો આરોપ કરવો, ભ્રમ હોવો, અધ્યારોપ કરવો એને વિવર્ત કહેવામાં આવે છે. જે વસ્તુ નથી એ દેખાવે. રજ્જુમાં સર્પનો એ પણ મહત્વની વસ્તુ છે કે રજ્જુમાં સર્પનો અંશ માત્ર નથી. કશુંક જો હોત કંઈક સર્પનો રજ્જુમાં હોત અને ભાસતો તો જુદી વાત છે પણ નહીં. રજ્જુમાં સર્પનો અંશ લેશ માત્ર નથી છતાં રજ્જુ સર્પ રૂપે ભાષે છે.
એનો અર્થ શું થયો કે સર્વ ભાષે છે પણ ખરેખર નથી. એટલે વિવર્તવાદમાં શું થયું કે કાર્ય ભાષે છે ખરું પણ છે નહીં. પેલા બંનેમાં કાર્ય છે અને સાચું કાર્ય છે. પેલા આરંભવાદ એટલે કે વૈશેષિકની દ્રષ્ટિએ અને પરિણામવાદ સાંખ્યની દ્રષ્ટિએ કાર્ય સત્ય છે. પેલો કે ભાઈ તંતુ પણ સત્ય છે અને પટ પણ સત્ય છે, માટી પણ સત્ય છે, ઘડો પણ સત્ય છે. એને આરંભ કહો કે પરિણામ બંને સત્ય છે એવું તો ખરું. વેદાંત શું કહે છે? માટી સત્ય છે, ઘડો સત્ય નથી. એ પ્રકારના અભિપ્રાયને કારણે આ વિવર્તવાદ આવ્યો. વેદાંતિ માટે આનું પ્રમાણ શું? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. છાંદોગ્ય ઉપનિષદમાં આ વાક્યની લંબાણથી ચર્ચા થઈ. વાચારંભણમ વિકારો નામધેયમ, જે વિકાર છે અર્થાત ઘડો છે, વાચારંભણમ એ તો માત્ર નામના સ્તરે છે, નામથી વધારે આ ઘડાને કોઈ સત્તા નથી. મૃત્તિકા ઇત્યેવ સત્યમ, તે વાસ્તવમાં પદાર્થ છે એ તો માટી જે છે, ઘડો નામની કોઈ વસ્તુ ત્યાં નથી. જે વસ્તુ છે પદાર્થ છે એ તો માટી જે છે, ઘડો નામની કોઈ વસ્તુ નથી. આ શું છે? માટી જ છે. વેદાંતિને પૂછે કે ઘડો ક્યાં છે? ઉપર ઘડો છે, નીચે છે, બાજુમાં છે, અંદર છે, બહાર ક્યાં ઘડો છે? મેં તો બાજુમાં માટી દેખાય, નીચે માટી દેખાય, ઉપર માટી દેખાય, અંદર માટી દેખાય, બહાર બધે માટી જ દેખાય. ઘડો ક્યાં છે? ઘડો ક્યાં છે? આપણા મનમાં છે. વાસ્તવમાં અહીં તો માત્ર માટી જ છે. પછી એ નથી એનું ભાષું નામ છે વિવર્ત. ઘડો જે નથી છતાં એનો વ્યવહાર તો છે જ. આપણે એને માટી તો નહીં જ કહીએ, આપણે શું કહીશું? વ્યવહારમાં ઘડો. એટલે કદાચ ને આ ટેબલ પર ના મુકાયો હોય અને કદાચ જે આપણે જરૂર પડે એનો કોઈ બિચારે ઘડો લઈ આવો એવું કહું, માટી લઈ આવ નહીં કહું. શું કહીશ? ઘડો લઈ આવો. તમે તો આવું કેમ? તમે એમ તો કહો છો કે ભાઈ માટી ઘડો માટી કદાચ જુદો નથી, ઘડો નામની વસ્તુ જ નથી. એની માટી તો માટી એવું કેમ દેખાય? તો કહીશું તો ઘડો છે, છતાં માનીશું નહીં. કેવું એક વસ્તુ છે, માનવું બીજી વસ્તુ છે. વ્યવહાર શબ્દ પ્રયોગ એક વસ્તુ છે, પ્રતીત એક વસ્તુ છે, દ્રષ્ટિ બીજી વસ્તુ છે. બસ આના પર લઈને આખું આ વેદાંત આના પર રચાયો. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. પેલા લોકો માટે બ્રહ્મ સત્યમ જગત સત્યમ. બ્રહ્મ કારણ છે, જગત કાર્ય. જો કે બધા લોકો બ્રહ્મને કારણ માનતા નથી. વૈશેષિક લોકો એમ કહે કે જગતનું ઉપાદાન કારણ તો 4 પેલા પરમાણુ છે. આ પરમાણુ જે છે જગતનું ઉપાદાન કારણ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ પરમાણુઓ છે જગતનું ઉપાદાન કારણ છે. જે ઉપાદાન પરમાણુ નિત્ય છે, આ જગત અનિત્ય છે. જગતનું સર્જન પણ થાય, એનો નાશ પણ થાય, પણ જગત અનિત્ય છે. પરમાણુનો ક્યારે નાશ ન થાય. એટલે પરમાણુ કારણ કેવું છે? નિત્ય છે. કાર્ય અનિત્ય છે. જુદા તો થયા જ ને. નિત્ય કાર્ય કારણમાંથી અનિત્ય કાર્ય સર્જાયું. પણ જગત પણ જુદું, પરમાણુ પણ જુદા, કાર્ય પણ જુદું, કારણ પણ જુદું. પેલા લોકો એમ કે ભાઈ પ્રકૃતિમાંથી આ જગત સર્જાયું. પ્રકૃતિ જ આવી રીતે પરિણામને અવસ્થાંતને પ્રાપ્ત કરે અને જગતના રૂપમાં સર્જાય એવું સાંખ્ય લોકો એમને માટે પણ જગત સત્ય છે. વેદાંત પરમાણુ પણ નહીં અને પ્રકૃતિ પણ નહીં, બ્રહ્મ જગતનું કારણ છે. અરે બ્રહ્મ જગતનું કારણ કેમ? બ્રહ્મ તો પરમાત્મા, એ તો કૂટસ્થ છે, નિર્વિકાર છે, કોઈ પ્રકારના વિકાર રહિત છે. તો નિર્વિકાર છે, એમાંથી આ જગત વિકાર સર્જાયો કેવી રીતે? બ્રહ્મ તો એક છે, બ્રહ્મ એક છે, એમાંથી અનેક પણ ધરાવનારું જગત સર્જાયું કેવી રીતે? એક અદ્વિતીય બ્રહ્મમાંથી આ વૈવિધ્યપૂર્ણ, આ ભેદભાવ વાળું જગત સર્જાય કેવી રીતે? એવું પ્રશ્ન કરે. એકમાંથી એને કેમ સર્જાય? અથવા સત્યમાંથી મિથ્યા કેમ સર્જાય? તો કે એટલે જ એકમાંથી અનેક સર્જાય એવું કોણ કહે છે કે સર્જાયું છે? એટલે આ રજ્જુમાંથી સાપ સર્જાયો કે કહેતા જ નહીં સર્જાયો. સાપ માત્ર
ભાસે છે, તેમ જગત પણ સર્જાયું નથી, એ માત્ર ભાસે છે. અર્થાત બ્રહ્મ પોતાની અવસ્થાનો ત્યાગ કર્યા વગર જગત રૂપે ભાસે છે. આવું વેદાંતને કહેવું છે. એટલે આ બધા કારણોની ચર્ચા કરી અને સમજાવે છે કે કેવી રીતે બ્રહ્મમાં, આ ઉપનિષદ કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે. બ્રહ્મમાં આરંભ પણ શક્ય નથી કે પરિણામ પણ શક્ય નથી. નનુ વિવર્તમાનસ્ય રજ્વાદે સાંશત્વ દર્શના નિરંશે સોપી ન ઘટતી. આગળ કહેવામાં આવ્યું કે આ જે આરંભવાદ છે અને પરિણામવાદ છે એ તો માત્ર અંશ ધરાવનાર અવયવોના બનેલા કારણમાં જ શક્ય છે. જેમ દોરડું આપણે એમ કહીએ કે આ જે તંતુ છે એ પટનું કે વસ્તુનું ઉપાદાન કારણે, પણ તંતુ પણ અનેક બધા અવયવોનું બનેલું છે, અનેક રેસાઓનું બનેલું છે. એ રેસાઓ પણ વળી પાછા સૂક્ષ્મ સૂતરની સૂક્ષ્મ અવસ્થાના બનેલા છે, કપાસની. આમ આ વસ્ત્ર છે એ તંતુમાંથી બન્યું, તંતુ વળી પાછા રેસામાંથી બન્યું, રેસા વળી પાછા અણુમાંથી બન્યા, એ વળી પાછા પરમાણુ બન્યા. એમ કરીને આ કેવું છે? અંશવાળું છે, અવયવવાળું છે. માટી પણ એવી જ છે. માટી પણ અનેક બધા કણોની બનેલી છે, માટી પણ અવયવવાળી છે. એટલે જે દ્રષ્ટાંતો આપ્યા, સોનાનું દ્રષ્ટાંત આપ્યું, માટીનું આપ્યું, તંતુનું આપ્યું, દૂધનું આપ્યું, આ બધા કેવા દ્રવ્યો છે? અંશવાળા, અવયવવાળા. સાવયવ અવયવ એટલે કે અનેક બધા અંશમાંથી કે અવયવમાંથી બનેલા દ્રવ્યો છે. એ જ કાં તો આરંભ કરી શકે કાર્યનો કે કાર્યમાં પરિણમી શકે. આત્મા નિરંશ છે, નિરવયવ છે, માટે એમાં પરિણામ પરિવર્તન થઈ જ ના શકે. તમે જો આ માટીનું ઘડામાં પરિવર્તન ક્યારે થાય? માટી જે અનેક બધા કણોને બનેલી છે, એ બધા કણોની એક પ્રકારની વ્યવસ્થાને આપણે પિંડ કહીએ. એ જ કણો જ્યારે બીજા પ્રકારની વ્યવસ્થાને પ્રાપ્ત કરતા આપણે એને ઘડો કહીએ, એના જ કણો. એટલે માટી અનેક કણોને બનેલી હોવાના કારણે એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત કરી શકે. તેવી રીતે આ તંતુ વગેરે બધા પણ અનેક બધા અવયવોના બનાવવાના કારણે જ એને વાળી શકાય, તોડી શકાય, જુદું કરી શકાય, જાત જાતનું થઈ શકે. પણ આત્મા તો અવયવ વગરનો છે, માટે એક અવસ્થામાંથી બીજી અવસ્થાને પ્રાપ્ત ના કરી શકે કે પોતાનામાંથી ભિન્ન કશાને ઉત્પન્ન પણ ના કરી શકે. એક જ વસ્તુ આત્મા કરી શકે, પોતે છે એના કરતા જુદો ભાસી શકે, આટલું થઈ શકે. પણ તમે જે દ્રષ્ટાંત આપ્યું રજ્જુ સર્પનો, નનુ વિવર્તમાનસ્ય રજ્વાદે સાંશત્વ દર્શનાત, તો તમારું રજ્જુ, તમે રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપ્યું કે રજ્જુ સર્પ રૂપે ભાસે છે, તો રજ્જુ પણ અનેક અવયવોનું બનેલું છે ને. તમારા દ્રષ્ટાંતમાં પણ જે તમારું કારણ રજ્જુ છે તો અવયવ વાળું જ છે, અંશનું બનેલું છે, અને સર્પ રૂપે ભાસે છે. તો તમે તો કહો છો કે નિરંશ કે નિર્વય આત્મામાં આ વિવર્ત શકે છે. કઈ રીતે? નિરંશે સોપી ન ખેડતે, એટલે એવું લાગે છે કે તમારા રજ્જુ સર્વ દ્રષ્ટાંત એવું જણાય છે કે ભાઈ વિવર્ત કારણ પણ અંશવાળા કારણ માટે શક્ય છે, બીજા નિરંશ માટે શક્ય નથી. એટલે તરત દ્રષ્ટાંત બદલી નાખ્યું. નિરંશે પ્યસ્ત સૌ વ્યોમની, અમે તો ભાઈ રજ્જુ સર્વ દ્રષ્ટાંત પહેલા કેમ આપ્યું? જેથી એક જ વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર બીજા રૂપમાં કેમ ભાસે એ આપણે સ્પષ્ટ સમજી શકીએ, માટે દ્રષ્ટાંત આપ્યું. તેથી વિવર્ત કોને કહેવાય? અધ્યારોપ કોને કહેવાય? અન્યથા ભાવ કોને કહેવાય? આ તત્વત અન્યથા ભાવ, એટલે વાસ્તવિક ના હોય એ પ્રકાર અન્યથા ભાવ કોને કહેવાય? એ રજ્જુ સર્પના દ્રષ્ટાંત સમજાવે. પછી કહે છે નિરંશે વ્યસ્તિ અસૌ વ્યોમની, અસૌ વિવર્ત વ્યોમની. નિરંશ એક વસ્તુ છે કે આ જે અવકાશ છે એ નિરંશ છે, નિરવયવ છે. આકાશના કોઈ અવયવો નથી. ભલે આપણા આકાશને અનેક બધા ખંડમાં વહેંચી દઈએ અને દરેક ખંડને ભલે જુદું નામ આપીએ, પણ તેથી આકાશમાં વિભાગ પડતા નથી. આકાશ અવિભક્ત છે, નિરંશ છે.
જે અંશવાળો હોય ને એને આપણે વિભાગ કરી શકીએ. આ વસ્ત્ર છે ને અનેક તંતુઓ મળે માટે આપણે છૂટું કરી શકીએ બધા તંતુ. આ ઘડો છે એ અનેક કણમાંથી પણ બધા કણ છૂટા કરી શકીએ. ઘડાને પણ આપણે તપાવીને એકદમ સૂકો બનાવી દઈએ તો પછી એમાં બધો ભેજ જતો રહે, ધીમે 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 છૂટું પડતું જાય. અને જેવી રીતે આ બધા દ્રવ્યોને એવું જ થાય. એ બધાએ કણને પકડી રાખનારો ભેજ કે જગ્યાએ અહીં જતું રહે, બધા કણ છૂટા થઈ ગયા. તો જે અંશમાંથી બનેલી વસ્તુ હોય એ આ રીતે આપણે છૂટી કરી શકીએ. આકાશ જે છે ને એ તો નિરવયવ છે, એનો વિભાગ ના કરી શકાય, ટુકડા ના કરી શકાય, એને કશું ના કરી શકાય, વિભાગ ના કરી શકાય. માટે કેવી છે? નિરવયવ છે, નિરંશ છે. આકાશનું દ્રષ્ટાંત આપે છે કે નિરંશ છે, નિરવયવ છતાં પણ એમાં પણ અધ્યારોપ થતો હોય છે. વ્યોમની તલ માલિન્ય કલ્પનાત. આકાશમાં તલ, એનું તલ છે, તળ છે, સપાટી છે. તલત્વમ, ખરેખર આકાશનો તો કોઈ આકાર જ નથી, એની કોઈ સીમા પણ નથી, મર્યાદા પણ નથી, છતાં પણ એને આકાર વાળું કલ્પવામાં આવે છે. આકાશ નિરાકાર છે, સર્વવ્યાપી છે, છતાં પણ એને આકાર વાળું કલ્પવામાં. કેવી રીતે? અધોમુખ ઇન્દ્ર નીલ કટાહ તુલ્યત્વમ. આ જાણે કે આપણી કઢાઈ, પેલી ઊંધી કરેલી કઢાઈ હોય એવું જણાય છે ને. આકાશ આમ લાગે આપણને કે આકાર વાળો છે. કેવો આકાર ધરાવે છે? ઊંધી કરેલી કઢાઈ જેવું છે. એમાં રંગ પણ દેખાય છે. કેવો? ઇન્દ્ર નીલ વર્ણતા. ભાઈ આકાશ નીલ રંગનું છે, ભૂરા રંગનું છે. એમ આકાશમાં રંગ. આકાશ ખરે કેવું છે? રંગ વગરનું છે. આપણને એમાં રંગ દેખાય છે. આકાશ આકાર વગરનું છે, એમાં આકારની કલ્પના કરવામાં આવે છે. એટલે આકાર વગરનો આકાશ જ આકાર વાળો હોય એમ ભાસે છે, રંગ વગરનો આકાશ રંગ વાળો એમ ભાસે છે. તલત્વમ અધોમુખ ઇન્દ્ર નીલ કટાહ તુલ્યત્વમ માલિન્યમ નીલ વર્ણતા. તો કલ્પના, આ પ્રકારની કલ્પના આકાશ વિશે કરવામાં આવે છે. આવી કલ્પના કોણ કરે? આકાશ સ્વરૂપ અનભિજ્ઞ આરોપ્યમાણત્વાદ. વૈજ્ઞાનિકો આવી કલ્પના ના કરે. જે લોકો આકાશના સ્વરૂપને જાણે એ આવું ના કે આકાશ ભૂરું છે, કે આકાશનો હવા જાતની સપાટી છે, કે આકાશ અર્ધ ગોળાકાર છે, એવું કોઈ ના કે તો હોય પણ એ લોકો અંદરથી માને કે જાણે કે નથી. ભલે પણ વૈજ્ઞાનિક સૂર્યનો ઉદય થયો એમ કે સૂર્યાસ્ત થયો એમ કરીને કે એને આનંદ પણ લેનો. અંદરથી જાણે છે કે સૂર્યનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. તેમ આકાશના સ્વરૂપને સમજનાર વૈજ્ઞાનિક જાણે કે આકાશનો આકાર નથી. આજે આકાર દેખાય છે તો કેવો છે? ભ્રમ છે, ઓપ્ટિકલ ઇલ્યુઝન. એ લોકો ભ્રમ કહે. આકાશ રંગ નથી, રંગ દેખાય પણ ભ્રમ છે. પણ જે લોકો આકાશના સ્વરૂપને ન જાણતા એ લોકો શું માને? આકાશ ખરેખરું ભૂરું છે. એ લોકો એમ માને કે આકાશનો ખરેખર આવો આકાર છે. આકાશ સ્વરૂપ અનભિજ્ઞ. આકાશના સ્વરૂપથી અનભિજ્ઞ છે, અજાણ છે. એવા લોકો આકાશ વિશે આ પ્રકારની કલ્પના કરતા જોવામાં આવે છે. એ પછી અમે કહીએ છીએ કે આકાશ જે નિરંશ છે, અંશ વગરનું છે, નિર્વયવ છે, એ પણ એના પર પણ અધ્યારોપ થઈ શકે. એ પણ છે એના કરતા બીજું ભાવી શકે. અર્થાત નિરાકાર આકાશ આકાર વાળું, નિરંગ આકાશ રંગ વાળું ભાસે છે. આમ જે નિરંશ છે એ પણ આ વિવર્તનું અધિષ્ઠાન બની શકે. બાકી આકાશને તમે બીજું ઘડી ના શકો, આકાશમાંથી બીજું કશું બનાવી ના શકો. એ ઘડો કે શું બનાવી નહીં, કારણ કે એ અંશ વગરનું છે. આકાશમાં બીજું કંઈ સર્જાય નહીં. આકાશ માત્ર છે એના કરતા જુદું ભાષે એટલું જ થાય. રંગ વગરનું છે છતાં પણ રંગવાળું ભાષે, આકાર વગરનું છે છતાં પણ આકારવાળું ભાષે. આમ કરીને બતાવ્યું કે જે આ વિવર્ત કારણ વિવર્તપણું છે એ તો અંશવાળા પદાર્થમાં પણ હોઈ શકે અને અંશ વગરમાં પણ હોઈ શકે. આ રજ્જુ જે અંશવાળો પદાર્થ છે એમાં વિવર્ત બની શકે સર્પનું, અને
આકાશ જે અંશ વગરનું છે એ પણ વિવર્ત બની શકે, જ્યારે પરિણામમાં કે આરંભમાં શક્ય નથી. નિરંશમાં પરિણામ પણ ના હોય કે એમાંથી એનો આરંભ પણ ના હોય. એટલે એટલો ભેદ બતાવ્યો કે આત્મા નિરંશ છે ને, નિરવય છે. માટે આકાશનું દ્રષ્ટાંત આપવું જોઈએ. આકાશ નિરવય કે નિરંશ હોવા છતાં પણ વિવર્ત હોઈ શકે, તેવી રીતે આત્મા નિરવય કે નિરંશ હોવા છતાં પણ આ જગતનું વિવર્ત ઉપાદાન કારણ હોઈ શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.